આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. દૂધે આવી જાય, બધું ઘરે દૂધે આવી જાય. શાક બકાલું દુકાનની સામે આવે. ક્યારેક ન આવ્યું હોય તો વળી પાસે ઘર ફ્રીજ ભર્યું હોય. અચ્છા અચ્છા. હા, તો મને તો તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું. મારા સાથે વાત કરીને તો સારું લાગે. વાત કરી તો મને બહુ સારું લાગ્યું. તો કંઈક આશીર્વાદ આપી દો કે મને કયા માટલાનું પાણી પીવું છે મને ખબર. તમારા હોય તો તમને ખુશ રાખે અને જાજુ દે, અને તમે ખુશ રહો ને અમે ખુશ રહીએ, અને મારો છોકરો આવે ને એ ખુશ રહે. બસ બસ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો, હું અમરેલી તાલુકા જિલ્લાના રાંઢિયા ગામમાંથી બોલું છું. છબીલદાસ સોધોજી આવેલા પંકજભાઈ ના પપ્પા. હા હા. હલો. હલો. હાલો, હું છબીલદાસભાઈ બોલું છું. હા બોલો. છોકરાના પપ્પા પંકજભાઈ નું નામ લખાયું હતું ને, પંકજ કુમાર છબીલદાસ. અહીંયા ઓલો આપણે ચિત્તલ અને લુણીધાર ની વચ્ચે રાંઢિયા ગામ છે ને, અમરેલી તાલુકા જિલ્લાનું. ત્યાંથી બોલું છું. અમને આ ભાવનાબેન ગાંધીની વિગત ગમી છે, એટલે એ વિશે તમારી સાથે વાત કરવા માંગુ છું. હા હા હા. કદાચ હજી વિડીયો અમારો મૂકેલો છે ને તો વાંધો નહીં. પંકજભાઈ નો વિડીયો મૂકેલો છે ને, હા તો મેલેલો છે. આ પાત્ર છે ને એમ જરાક અમને થોડુંક અમારે અનુકૂળ લાગે છે એમ. હા, એટલે ભાવનાબેન ગાંધી છે ને, સુરત વાળા, એને 20 વર્ષનો બાબો છે ને 50 વર્ષની પંકજની આ સાથે જ ઉંમર છે, સમજાય ને. બરાબર. તો તમારું શું કેવું છે એ બાબતમાં? મારે કાંઈ, તમને ગમતું હોય મને શું વાંધો હોય. હા, તો એની સાથે વાત કરવા મારે, તો કેમ કરશું? પંકજભાઈ શું કરે પંકજભાઈ? અવાજ તમારો કપાય છે, કાંઈક બહાર કવરેજમાં આવી જાવ. હા, તો ઈ ઉપર કવરેજ નથી આવતું બરાબર. હલો. હાલો આવ્યો. હવે આવ્યો સાહેબ? હવે અવાજ આવે છે. બહાર નીકળીને વાત કરો. પંકજભાઈ ક્યાં છે? પંકજભાઈ બાજુમાં દુકાન છે ને, મારી બાજુમાં દુકાન છે એની. હા બરાબર, પણ એની હારે વાત કરવાની, આ બેન ની વાત કોની હારે કરાવું? મારી સાથે પેલા વાત કરાવશો, પછી પાછું તમે પૂછી પછી પંકજભાઈ હારે વાત કરાવવાની એમ? હા, તો હા, પછી એની હારે વાત કરાવું. પેલા હું વિગત આપું. પણ પંકજભાઈ જ બોલાવી લો ને, એટલે બે ની હારે એક વાત થઈ જાય. બોલાવી લો. તો આ છોકરા કોઈ બેઠા છે ને દુકાનમાં, ઘરાક હા, હોય? વળી પાછું પછી થોડો ટાઈમ હોય ભાવનાબેન ને તમને મને. ના, આ છોકરો છે ને, અમારે અહીં પાન બીડી ની દુકાન છે ને, એટલે એના બે ઘરાક બેઠા હોય ને સત્સંગમાં, એટલે જોઉં. ચાલો, છોકરાને બોલાવે, એની મમ્મીને મોકલાવે. અહીં બાજુમાં જ દુકાન છે, એક દિવાલ જ આડી છે. અમારે મકાન તો એક જ છે. અહીંયા અમારે ખાલી દુકાન આ રોડ ઉપર, એટલે આમ ગામના દ્વાર, મુખ્ય દ્વાર ઉપર છે, સમજ્યા? સારું કહેવાય. એટલે 4 દુકાનની લાઈન છે. આમને પાછળની બાજુ અમારા મકાન છે. એને ના સરસ કહેવાય, સરસ કહેવાય. હા, સરસ, સારું છે. પણ આ 5-7 હજાર નું ગામ છે. એમ તો અમદાવાદ ની ગણતરી અમારી છે, તો બેન ને અનુકૂળ હોય તો ન્યાય આપણે કરાય. પણ એનું હવે પાછું ગોઠવવું પડે બધું, સમજે? અમદાવાદ ની અંદર મારો નાનો દીકરો છે, ઈ ઓલું ઇન્સ્યોરન્સ ની અંદર કામ કરે છે. હાલો, મારો બાબો આવી ગયો છે અહીંયા અમદાવાદમાં. હા, અમદાવાદમાં ઇન્સ્યોરન્સ નું મારો નાનો બાબો કામ કરે છે, સમજે સાહેબ? હા બરાબર. LIC ની તો સાઈડમાં વધારાનું કરે છે, ઇન્સ્યોરન્સ નું મેન છે, સમજે સાહેબ? હા. હવે એટલે એને તો ત્યાં પોતાના ઘરના, અમે એને મકાન લઈ દીધું તું, એ વેચી નાખ્યું અમે. અને બીજા 2 મકાન, એક મકાન લઈ નાખ્યું ઘરનું, અને ઘરની ઓફિસ છે આશ્રમ રોડ ઉપર. અને અખબારનગર ની અંદર પોતાનું મકાન છે ત્યાં મારા નાના બાબા ને. એમ આનું શું છે પંકજભાઈ નું?
પંકજભાઈ અહીંયા ગામડામાં છે અત્યારે. અહીંયા 5000 ની વસ્તીનું ગામ છે, રાંઢિયા ગામ છે, અમરેલી ની ચિતલની વચ્ચે. અને ત્યાં વેપાર કરે છે. એમ તો સુરત રહી આવ્યો છે અને એને 2-3 મહિના નો સંબંધ થયેલો હતો એક બાઈ સાથે કોરોનામાં. કોરોના દરમિયાન ઈ બાઈ કોરોનામાં ગુજરી ગઈ, સમજે? સુરત છે ને, બટેટા નથી ભાઈ, બટેટા ખલાસ છે. એટલે સુરતમાં છે ને ઈ બાઈ, એટલે આજથી કોરોનાનો સમયનો ગાળો હતો ને ત્યારે 2-3 વર્ષ મારો છોકરો ત્યાં રહી આવ્યો, સમજ્યા? ત્યાં રેડીમેડ નો વેપાર કરતો હતો. બરાબર. એટલે ઈ પછી ત્યાં એકલો હતો, એટલે પછી આ ગામડામાં મારી પાસે બોલાવી લીધો ને અહીં બાજુમાં દુકાન કરી દીધી છે. પાન બીડી અને ઠંડા પીણાનો ધંધો છે અને 15 થી 20 હજારની આવક છે ને મારી દુકાનની 20-25 હજારની આવક હોય છે. કરિયાણાની બાજુમાં છે. મારો બાબો અહીંયા આવી ગયેલો છે અત્યારે. આવી ગયો. 1 મિનિટ હો, તો ઓલા બેન ને હું લાઈન ઉપર તમે કયો એટલે પેલા 2-4 વાક્યો હું બોલી લઉં પછી એની હારે વાત કરાવું. હા, કાંઈ વાંધો. 2 4 ને 5-10 વાક્યો બોલજો ને તમ તાર. એટલે ઈ વાંધો ને એટલે ટૂંકામાં કરવા માંગતા હોય. ના, તમે લાંબુ કરો તો તમારે જોવાનું, મારે શું વાંધો? હા, ઈ કાંઈ વાંધો નહીં. તમે જે નંબરનો સંપર્ક સાધવા માંગો છો તે હાલ 1 મિનિટ ચાલુ રાખજો. નથી લાગતો, હજી એકવાર ટ્રાય કરી લો. હેલો. હાલો. 1 મિનિટ ચાલુ રાખો, કોન્ટેક્ટ નથી થતો. ના ના, હું વાંધો નહીં. આ તો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તે જવાબ નથી આપી રહ્યા. કૃપા કરી તો ઉપાડતા નથી. એકવાર ટ્રાય કરીએ આપણે. હો. હેલો. હા, ભાવનાબેન. હા હા સાહેબ, બોલો બોલો. એક રાંઢિયાના ભાઈ છે, બરાબર, તમારે હારે વાત કરવા માંગે છે. હાજી, હા. કરો વાત. હેલો. હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ, જય શ્રી કૃષ્ણ. પંકજ આવી ગયો છો. પંકજ ને કઈક બોલાવે. હા, કઈ વાંધો. હા, જય શ્રી કૃષ્ણ. હું મારા પાસે વાત કરું છું તમને. બાબાનું નામ પંકજભાઈ છે અને એ અહીંયા અમારે અમરેલી તાલુકાની અંદર ગામ છે એક રાંઢિયા કરીને, એની અંદર અમે વેપાર કરીએ છીએ.
હલો. હાજી હા બોલીએ બોલીએ. હાલો. હલો હા બોલો. અમરેલી તાલુકા, જિલ્લો તાલુકો અમરેલી ની અંદર રાંઢિયા ગામ છે. એની અંદર અમારે વેપાર છે અહીંયા, બે બાપ દીકરાને બેને. હું કિરાણા 5 બી ગલ્લો અને ભાગ અને ઠંડા પીણા રાખે છે. અને એને આશરે આવક માસિક આવક છે. અને મારે કિરાણા દુકાનમાં 20-25 હજારની આવક હોય છે આશરે. એટલે મારા બાબાનું કરવાનું છે, સમજ્યા? અચ્છા અચ્છા, તમારા બચ્ચાનું કરવાનું છે. હા 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 હા. એટલે અને એની ઉંમર 50 વર્ષની છે. અને તમે બીજું પૂછો એ જવાબ હું તમને આપું. એની ઉંમર હલો, તમે જે કઈ મને પૂછવા માંગતા હોય તો હું એનો જવાબ આપું એમ. અને મારા બાબા સાથે વાત કરવા માંગતા હોય તો એને સામે રાખ્યો છે એમ. હા હા, કશું વાંધો નહીં. એમની એજ 50 વર્ષ છે. 50 વર્ષ છે. 75 માં એ છે એનો. હા હા હા, તો સેમ ટુ સેમ મારી પણ એ જ જન્મ તારીખ છે. મારી પણ 49 છે. 11મા મહિનામાં જન્મ મારો. એટલે હા બરાબર. અમે લોહાણા ઠક્કર છીએ. અમે લોહાણા ઠક્કર છીએ જ્ઞાતિ. હા હા, સમજ પડે. છે અમારા સુરતમાં લોહાણા ઠક્કર. અને તમે ગાંધી છો તો ગાંધી કેવા, કઈ રીતના? વાણિયા આવે કે નહીં ખાતા પીતા ગાંધી ગાંધી છે. એ કઈ વાંધો નહીં. તમારી સરનેમ વાણી ગાંધી છે ને? ગાંધી. હા ગાંધી છે. એટલે તમે બાય કાસ્ટ શું છો? એટલે જો મારા ફાધર છે ને મહારાષ્ટ્રીયન હતા. ઓકે, મહારાષ્ટ્રીયન. હા હા. અને મારા મેરેજ છે ને ગુજરાતીમાં થયા છે. ઓકે, તમારા મેરેજ ગાંધીમાં થયા છે ને? હા, ગાંધીમાં થયા હતા. હા, કઈ વાંધો નહીં. એટલે તો તમે બીજું કઈ પૂછવા માંગતા હોય તો મને પૂછો. હા, એટલે તમને કઈ વાંધો નથી ને? મારે કઈ વાંધો નથી. બસ એટલે એટલા માટે તો જાય ને. હા હા હા, કઈ રહેવાનું નહીં. કેમ કે એમાં તો કઈ ફેરબદલ થાય જ નહીં. જે હોય એ જ રહેવાનું છે. બરોબર ને? હા, એ તો બરાબર જ છે બેન. હા 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 હા, એ કશું વાંધો નહીં. તો હું એમ કહેતી હતી કે તમે જયારે વાત કરતા હતા ને તમારા ફોનમાં તો બરાબર સંભળાતું નથી. એટલે હું બહાર ગેલેરીમાં આવી છું. એટલે હવે તમે મને હું કહો એટલે મને સંભળાય. ઓકે, તમારું શું વાંધો નહીં. તમે મને પૂછો એનો જવાબ આપું હું તમને. હા હા હા, વાંધો નહીં. તમે તમારી કિરાણાની દુકાન તમે ચલાવો છો, બરાબર? કિરાણાની દુકાન. હલો હલો. એની અંદર સૌથી મોટો. હવે છોકરાને આપું ત્યારે વાત કરો તો આપે. આપું છું. હા તો આપી દો. હા, કશું વાંધો નહીં. એમની સાથે વાત કરી લો. લાવો. હેલો, નમસ્તે મેડમ. હાજી હાજી, નમસ્તે નમસ્તે. જય જલારામ. બસ બસ, જય જલારામ. અરે જરા વરસાદનું વાતાવરણ છે ને તો મારા ફોનમાં છે ને તો સ્પીકર થોડું ફાટે છે. એટલે મારા ફોનમાં પ્રોબ્લેમ છે, તમારા ફોનમાં નહીં. હા, એટલે થોડું નહીં સંભળાય તો હા ફરીથી બોલજો. મારો અવાજ આવે છે તમને? હા, મને તમારો અવાજ આવે છે. હા હા હા, એ કેમ કે તમે બોલો છો ને આટલે બધે દૂરથી. એક અમરેલી કહેવાય ને? અમરેલી ડિસ્ટ્રિક્ટ નું ગામ રાંઢિયા છે. ઓકે. હા, અને મારું નામ પંકજ કુમાર છબીલદાસ સાજરાણી મારી સરનેમ છે. ઓકે. અને પંકજ મારું નામ છે. મારી ઉંમર 50 વર્ષ છે. હા હા હા. એટલે મારે પપ્પા છે ને એ સાઈડમાં મારી દુકાનની પડખે અને કરિયાણાની દુકાન છે. મારે ઠંડા પીણા, પાન મસાલા, આઈસ્ક્રીમ નું ને એવું બધું છે. દુકાન છે. ઓકે. ઠંડા પીણા, પાન મસાલા, આઈસ્ક્રીમ બધું એવું બધું હું રાખું છું એમ. હા હા હા. બે ને અલગ અલગ દુકાન છે ટૂંકમાં એમ. બે ની 15-20 હજાર રૂપિયાની આવક છે ટૂંકમાં એમ. અને મમ્મી પપ્પા ને સાથે જ રહી. હા હા હા, સાથે જ રહેવાનું હોય ને. પરિવાર તો સાથે જ હોય ને. એમાં એવું છે કે હું વચમાં પાછો છે ને સુરત વયો ગયો હતો ને તો મારે અહીંયા બરોડા ની અંદર જલારામ શોપિંગમાં મારી દુકાન હતી. લેડીઝ નું મારે કપડાનું હતું ને
ત્યાં મારે સારું હતું પણ થોડુંક લોકડાઉન નું મારે એવું બધું થયું ને વચમાં એટલે પાછું આવવું પડ્યું. પપ્પાની પાછા છે ને એ કે આપણે બધા હારે રહી તો અમદાવાદ ભેગા થયા હતા, સમજ્યા? તો અમદાવાદ ફાવ્યું નહીં મને ને પપ્પાને બેન ન ફાવ્યું. મને સુરત ફાવતું હતું પાછું. હા, સુરત તો બધાને જ ફાવી જાય. હવે મને એ ચિંતા થાય છે કે મને સુરત છોડીને કશે જાઉં તો ફાવતે કે નહીં, એ મારી પ્રોબ્લેમ થઈ જાય. સુરત મારું મોહાળ છે. હા હા. સુરત છે ને મારું મોહાળ, મારા મામાની ત્યાં રહે છે. એટલે બરોડા પ્રિસ્ટન ની અંદર મારી જલારામ શોપિંગ માં મારી દુકાન હતી પણ એ તો ચોકે વેચી નાખી અત્યારે. પણ ત્યાં ફેન્સી કપડાની દુકાન મેં ચાલુ કરી હતી, સમજે? ફેન્સી કુર્તી, લેગી, જેગી, જેરમ, ટોપ, ટી શર્ટ ને એવું બધું લેડીઝ નું જ બધું. હમણાં તમે અમરેલી થી દૂર રહો છો? હજુ અમરેલી દૂર? અમરેલી થી 17 કિલોમીટર થાય. ત્યાંનું અમરેલી નું મારું અટાણું બધું હોય, દુકાન નું ને એવું બધું, સમજે? અચ્છા. અમરેલી થી 17 કિલોમીટર થાય આવક જાવક. અચ્છા. એટલે થોડું સિટી જેવું છે સાહેબ? સિટી જેવું છે? સિટી છે? ગામડું, આ રાંડિયા છે ને ગામડું છે ને અમરેલી છે ને સિટી છે. ઓકે. અમરેલી તો જિલ્લો લાગે ને મેડમ? અચ્છા. અચ્છા. જિલ્લો લાગે અમરેલી તો, મોટો જિલ્લો છે. હા, અચ્છા. મેં જોયું નથી ને સાહેબ, એટલે મને આઈડિયા ન આવે, એટલે મારે પૂછવું પડે છે. હું કોઈ દિવસ ગઈ નથી ને અમરેલી. ત્યાં તો 2-3 વાર સાંભળ્યું એટલે મેં તમને પૂછ્યું. એમ કહું છું. હા, કશું વાંધો નહીં. તમે કેટલું ભણ્યા? હું 9 ધોરણ ભણ્યો છું ભાઈ. 9 ધોરણ જ ભણ્યો છું. હા, કશું વાંધો નહીં. એમાં હું થઈ ગયું. એટલે મારું ભણતર ઓછું છે, 9 ધોરણ સુધી. પણ એવું ઠીક. બાકી તો કામકાજ ધંધા પાણી હાલ્યા રાખે, નવા ધંધા શીખ્યા રાખે, એવું બધું કર્યા રાખીએ એમ, સમજે? આ દુકાન નો ધંધો છે, કઈ કોઈ એવા અલગ કપડાનું ને એવું બધું છે ને એમાં ધ્યાનમાં મગજમાં આવે તો કઈક ને કઈક કર્યા રાખીએ એમાં ટૂંકમાં. એટલે અત્યારે તમે સુરત થી જ છો? હેલો. હાજી. હા, મને સંભળાય છે. હું સાંભળું છું. સુરત થી બોલો છો તમે? હા, સુરત થી જ બોલું છું ને. હા, એટલે પપ્પા વાત કરતા હતા એટલે હું બોલી દુકાન માંથી દોડીને આવ્યો છું, એટલે મને ખબર નથી. આ કશું વાંધો નહીં. હું સુરતમાં જ રહું છું. મારો જન્મ જ સુરતનો છે. અચ્છા. હેલો. હેલો. હા. હેલો. હા, તમારે હેલો. તમારી ઉંમર કેટલી છે? મારી 49. મારી 50 વર્ષ છે, સમજે? હા. કશું વાંધો નહીં. જે હોય તે વધારે હોય તો કશું વાંધો નહીં. હું એમ પૂછતી હતી કે તમારા મેરેજ થયા હતા પહેલા? મારા મેરેજ મારે સુરતની લેડી એક હતી ને લુવાણાની, અમારી લુવાણાની બાઈ હતી ને એની મેરેજ થયા હતા. પણ અમારે પેલા છૂટું થઈ ગયું હતું, પછી વચમાં હોય બાઈ છે ને મારે તો સંબંધ સારા હતા એટલે આવક જાવક હતી અલગથી નથી. પછી મારે છે ને એ બાઈ, હું અહીંયા કોરોનાનો તે થયું ને 1.5 મહિના પહેલા હું અહીંયા રાંડિયામાં આવી ગયો હતો. અચ્છા. કશું વાંધો અને ત્યાં છે ને કોરોનામાં એ એક્સપાયર થઈ ગઈ, એમ જાય ને કોરોના લાગી ગયો હતો. ઓ, એમાં એક્સપાયર થઈ ગયા? અચ્છા. કશું વાંધો નહીં. અચ્છા, તો તમારું ગામમાં ઘર ખરું સાહેબ? મારે 900 વારનો પ્લોટ છે મેડમ. હાજી? 900 વારનો પ્લોટ છે, 2-3 દુકાનો છે, એક મકાન છે. ટૂંકમાં કાચું છે, દુકાનું પાકી છે. હા, દુકાન પાકી છે ને ઘર કાચું છે. ઘર છે ને કાચા છે, પાકા છે પણ વિલાયતી નળિયા છે. ઘર છે ને વિલાયતી નળિયા વાળા છે, બાકી દુકાન મારી સ્લેબ વાળી છે. હા, ગામમાં તો એવું જ હોય. કશું વાંધો નહીં. પછી તો આગળ પછી વિચારાય એમ, પછી જે અનુકૂળ હોય ને એ પ્રમાણે, સમજે? કશું વાંધો નહીં. તમારું નામ શું? મને ભૂલી ગઈ, સોરી. મારું નામ પંકજ છે, પંકજ. ઓકે. કઈ વાંધો નહીં. તમારે કઈ બોલો. બધું તો તમે કહી દીધું જાતે.
આજ તો પૂછવાનું હોય, પછી છૂટીને આપણે જવાબ આલવાનો હોય. જોઈ તો શકતા નથી, હવે દૂર છીએ તો હવે શું કરવું, મારો નાનો ફોન છે ને એટલે કદાચ મને તો જોઈ શકો છો તમે કે મેં ફોટો એટલે એવું નહીં, આપણે સુરત થી તો આ એક પગ મૂકી તો સુરત આવી જાય ને એક પગ મૂકી તો આ ગામડું આવી જાય. કઈ ઓલું છેટું ન કહેવાય, ટૂંકમાં 500 કિલોમીટર. તમારે સુરત મારું મોહાળ જ છે એમ છે. હા, એ તો આવવું તો પડે ને, મારે આવવું પડે ને, તમને જરૂર પડે તો આવવું પડે. આવ્યા વગર તો છૂટકો જ નથી, બરાબર ને? હા, પછી વાંધો નહીં, હું સોચીને એમને જવાબ આપું. ઓકે, ભલે કાને પપ્પા. હેલો, હાલો, હું વાત કરું છું તમારી સાથે. હાજી બોલો. શું છે તમારે કઈ બીજું? નહીં, બસ તમે બધું તો કહી દીધું. હવે ના, આટલી બધા સમાચાર આપી દીધા. આમ તો અમદાવાદ મારો નાનો છોકરો વિશેષ છે. આ તો હું કે કોઈ આપણને ભવિષ્યની અંદર પ્રગતિની ગણતરી કરવી હોય તો ત્યાં પણ આપણે સારી દુકાન ચલાવી શકીએ છીએ એમ થઈ, સમજ્યા? અમદાવાદ સુરત ગમે ત્યાં થઈ શકે, પણ છતાંય અમદાવાદ તો અમારો પરિવાર અડધો છે ત્યાં રહીએ, સમજ્યા? અને આમાં વેલ છે, ધંધાનો અનુભવ મારે સારો જ છે, સમજ્યા? હા, હોય જ ને, તમને કેમ ના હોય. અને ખાધે પીધે સુખી થઈ. આ તો હું કે અત્યારે આ સમયમાં છોકરાઓનો પ્રોબ્લેમ તો છે જ અત્યારે બધી જગ્યાએ આ પ્રમાણે. હા, બધી જગ્યાએ, બરોબર. તમારી કિરાણાની દુકાન છે, બરોબર ને? મારે કિરાણા દુકાન છે. મારે તો શું છે કે અમને અમદાવાદમાં બહુ મને મજા ન આવી, અને એમને મારે બેઠું રહેવાનું થતું તો આને માટે કઈ ધંધો નતો. એટલે પછી અમારા જૂના ગામની અંદર અમે તો, હું છે ને મેં 70 માં SSC પાસ કર્યું, ઓલ્ડ SSC મેં પોતાએ. અને 71 માં મેં મારા ગામમાં દુકાન નાખી હતી, સમજ્યા? એટલે 71 થી તે અત્યાર સુધી ચલાવી. 2-3 વર્ષ પેલા એકાદ વર્ષ હું અમદાવાદ રહી આવ્યો, સમજ્યા? એટલે પછી છોકરો આ મોટો છે ને ક્યાંય આમ થોડોક સેટ અહીંયા ગામડાની અંદર વેપાર કરતો હતો ને પાછો વળી ભવિષ્ય ખાતર એ સુરત ગયો તો એને કોરોના ને એવી મંદી ને એવું બધું નડી ગયું ને, એટલે પછી પાછો અહીંયા આવ્યો એમ. આ શું વાંધો નહીં, તમારા છોકરાનો છે ને ફોટો બની શકે તો તમે મેરુભાઈ ને આપી દેજો, હું જોઈ લઈશ. ફોટો મોકલાવેલો છે ને, ન મળે તો બીજો મોકલાવી દઈશ. હા, ઠીક. અને મારે બાબા બેબી ની અંદર 2 છોકરા ને 2 છોકરીઓ છે. એમાં સૌથી મોટો ગામડામાં રહ્યો હતો ને એટલે એનું રહી ગયું, સમજ્યા? સૌથી મોટો બાબો, પછી બેબી, પછી બાબો અને પછી બેબી, એટલે 4 છોકરા છે મારે. હા, હોય ને. હા, સારું ને. બધાય ઘરે બારે થઈ ગયા છે, સમજ્યા? અને નાના બાબા ને તો એ વેલ સેટ છે અમદાવાદ ની અંદર. એને છે ને ઇન્સ્યોરન્સ ની ઓફિસ પોતાની છે, સમજ્યા? એની ઇન્કમ સારી છે, પણ આપણે ક્યાંય મુશ્કેલી પડે ને તો આપણે મદદમાં બાજુમાં ઉભો જ હોય છે કાયમ માટે. હા, તો છોકરાઓ તો એના માટે તો હોય છે, ફાધર ના માટે હોય છે ને. ભેગા થઈ પણ આ બાબા ને છે ને તમારી રીતે આપણે નોખું કરાય. જો તમને અમે મા બાપ તો જ્યાં અનુકૂળ આવે ત્યાં રહી એમ. હા, એ તો છે જ ને. તો પરિવાર મળીને જ રહેવું પડે. તકલીફ પડે કે સાસુ હોય સાથે જ રહેવાનું હોય, પણ એ તમારા સ્વભાવ ઉપર આધારિત છે. તમને અનુકૂળ ન આવતું હોય તો જુદું પણ થઈ જવાની છૂટ છે, અને તમને અનુકૂળ આવતી હોય તો સાથે પણ થઈએ અમે. ના, ભગવાન કરીને એવો દિવસ નહીં લાવવાનો. ન લાવે. તકલીફ હોય કે સારું હોય, સાથે જ રહેવાની ગણતરી રાખવાની. ત્યારે આંખો બંધ થઈ જાય, ભગવાન કઈ કહેવાતું નથી, આ બધું યાદ રહી જાય છે. અને એ સિવાય તમારો બાબો શું ભણે છે અત્યારે? ના, ભણે નહીં. એના પપ્પા જતા રહ્યા ને એટલે કામે જાય તો જ ઘર ચાલે ને. કઈ વાંધો નહીં. એટલે 20 વર્ષનો બાબો છે ને? 20 વર્ષનો બાબો છે. હા, એટલે થોડી તકલીફ તો રહેવાની ને. હવે આપણને બધી રીતે નહીં, એને સાચવી લેશું, એને ધંધે લગાડી દઈશું આપણે. દુકાનમાં ફાવે તો દુકાનમાં, બીજે ફાવે તો એને અહીંયા માઇન્ડ મળે એ રીતે કરવાનું. હા બેટા. હા, આવું છું બેટા. હા, જા બેટા. એ પેલો ગણપતિ માંથી આવ્યો ને એટલે નાયો ધોયો ને કે છે કે જરાક જાય છે, મંદિરે જાય છે પાછો. એટલે આ બધી તમે આગળ બીજા સાથે વાત કરેલી ને, એટલે ઈ છે ને અમે તમારો આ વિડીયો સાંભળ્યો ને
એટલે હા, અમને હા. તમારું પાત્ર અનુકૂળ લાગે છે એવું સમજ્યા કે આ આપણે અનુકૂળ કહેવાય. હા હા તમારે- હા એ તો છે જ ને. છોકરાની મમ્મી સાથે વાત કરવી છે તો આપું. હમ. હે? નમસ્તે કરી દઉં. હા, તમે આવો આટલે હા, બધે દૂરથી વાત કરો છો. હાલો હા વાંધો નહીં આપું છું એને. હા કશું વાંધો નહીં એમાં શું થઈ ગયું. હા, જય શ્રી કૃષ્ણ ભાવના. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. કેમ છો બેટા? બસ તમારા આશીર્વાદથી સારું છે. કોઈ અમારા સારું કર્યું હશે આશીર્વાદ તો તો બેઠા છોકરાઓની છે. હારે જ હોય સમજ્યા? હા હા એનો આશીર્વાદ છોકરાઓની હારે જ હોય બેટા. હા આ ગણપતિ ચોથ છે તો એ બેઠી છું એકલી ઘરમાં. શું કરવાનું કઈ જવાનું જીવન સાથી વગર તો માણસને કેવું મન હોય. કીધું આમાં કરીએ આપણે, આ ભાવના સરસ છે. મેં કીધું આપણું ઘર હાંચવી લે એમ છે, આ છોકરાઓને હાંચવી લે, તમને અમે હાંચવી લેવું, અમને તમે હાંચવી લ્યો. હા તો એમ તો કરવાનું હોય. પરિવારનું કામ શું હોય? એકલા રહીને શું કરવાનું છે? હા, આ બસ, બસ, હા. ગણપતિ ચોથ છે બધા ગયા જોવા ગણપતિ બાપ્પાને, પણ હું એકલી બેઠી હવે આપણું જીવન સાથી ના હોય તો આપણને મન ના થાય માંથી સાચી કશે વાત. જવાનું. અને જો કોઈ હોય ને પરિવાર તો સારું લાગે ઘરમાં. ખાધા પીધા જેવું છે, રૂપિયા નથી પણ હા. માનવતા છે. હા તો એ તો જોઈએ. માનવતા હોય તો રૂપિયા તો ઉપર વાળો ફટાફટ આલી જ દે. માણસનું બસ, મન બસ. જોઈને આપે તો. બસ 800 મન જોઈને આપે. 900 છે. ભગવાને 2 દીકરા ને 2 દીકરીઓ દીધા છે અને હા. નાનો અમદાવાદ છે, ન્યાય અને સારું છે, ભગવાનની દયા છે. ઘરના ન્યાય મકાન છે અમદાવાદમાં. અહીંયા 800 900 વારનો પ્લોટ છે અને મારે બસ જો ઈ દીકરાને ઘેરે દીકરો દીકરી 2 છે અને તમે આવી જાવ મારે 4 થી 5મી દીકરી. Oh, thank you so much. મારા દીકરી જ જોઈ છે. મેં મારી નાની વહુ ને મેં કોઈ દી વહુ નથી કીધી, દીકરી જ. અટાણ ફોન હતો ને, બસ મમ્મી તમે જટ આવો ને, મમ્મી તમે જટ આવો ને. મેં બેટા અટાણે કેમ તો તમારો દીકરો તેડી જાય. મેં અટાણ ન થવું, મારા દિવાળી ટાણું નોરતા ટાણું આવે છે જે હારો હાથ. બરાબર. મારું જો વિચાર તમે ઘરના વિશે શું બોલો છો? મને કઈ સમજ નથી પડતી. 900 શું બોલો છો? 900 વારનો પ્લોટ છે આખો, આપણો મકાન છે ફળિયું એમ, જગ્યા છે એટલી એમ. એવું એમાં બાંધકામ કર્યું છે એમ? હા, એમાં ને એમાં અમે રહી છીએ. હા, મકાન છે એમાં. એટલે એમ કે જાણે મોટું ઘર છે એમ ને? એમ હા બસ હા, એમ. મને હા તમારો આ જે બોલો છો તેમાં મને ખબર નહીં પડે કેમ કે આપણે એનું નોલેજ નથી. જાણે ગામમાં તમે કઈ ભાષા વાપરતા હોય, મને તો છે ને જાણે 4 મકાન બને 14x45 નું, તો એવા 4 બની જાય એવું મોટું ઘર છે એમ કહેવામાં. અરે વધારે 4 બની જાય નહીં, વધારે બની જાય એવડું મોટું છે. 8 તો ગાડી લઈ જાય એમ છે, 4 વ્હીલું. હા ચાલો ભગવાનની દયાથી સારું છે. પણ એમ કે નડિયા પહેલાના જમાનાનું જૂનું ટાઈપનું છે બરાબર ને? નડિયાની છે. હા, અમારા બાપા વાળીનું જૂનવાણી છે બધા. આમ બધું મળે ખરું? હે? એમ બધું ગામમાં બધું મળે ખરું? શાકભાજી બધી વસ્તુ મળે, બધી વસ્તુ. હે અચ્છા. દૂધે મારા ઘરે આવી જાય. હે દૂધે આવી જાય? બધું ઘરે દૂધે આવી જાય. શાક બકાલું દુકાનની સામે આવે. ક્યારેક ન આવ્યું હોય તો વળી પાસે ફ્રીજ ભર્યું હોય. અચ્છા હા. મને તો તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું. મા સાથે વાત કરીએ તો સારું જ લાગે. વાત કરી તો મને બહુ સારું લાગ્યું. તો કઈક આશીર્વાદ આપી દો કે કયા માટલાનું પાણી પીવું છે કોને ખબર. તમારા હોય તમને ખુશ રાખે, જાજુ દે અને તમે ખુશ રહો ને અમે ખુશ રહીએ અને મારો છોકરો આવે ને એ ખુશ રહે. બસ પ્રેમથી રાખો. બસ દીકરી ના બનાવો પણ ખાલી વહુ બનીને પણ રાખો તો બસ રાખવાનું જ હોય ને, પોતાનું એને છે ને પછી એમ નહીં કહેવાનું આ મારું છે, એમ જ રાખવાનું હોય. હા, એક દીકરી એનું આખું ઘર પરિવાર એના મા બાપ બધું છોડીને કોના માટે આવે? હું બીજા પરિવારમાં જાઉં છું તો બસ પ્રેમ મળે, બીજું તો શું જોઈએ આપણને? અરે મારે પ્રેમ જ જોઈ છે. તમને પ્રેમ દેવો છે ને પ્રેમ લેવો છે મારે. ઝૂકવું તો બધા પાસે છે. કોઈની પાસે બંગલો છે તો કોઈની પાસે ઝૂકડું છે. આટલો જ ફરક છે. ખાય તો આખો બંગલો નથી બતાવો. અહીંયા બંગલો નથી મારા વાલા. બનાવવાનો છે બંગલો અહીંયા આવે. બનાવી દો. કોઈ જે આવશે તે મારા આશીર્વાદ થી રહે શાંતિથી અને તમને પહેલા સાચવે. 2 ટાઈમ પહેલા જમવાનું આપવાનું. તમને જો તમે ગમે તો જોઈ જાવ આવીને તમ તારે. તમે આવો, મારું સાહેબ આવે, આપણે મારું સાહેબ કેમ કરવું તમ તારે. આવો મને તો તમારે લેવા આવવું પડશે. મારે તો કોઈ નહીં. હું ને હું આવી જાઉં. તું કહેતી હોય તો હું આવી જાઉં. બોલ સુરત. તમે ટિકિટ મોકલો તો હું તો આવી જાઉં, બેસી જાઉં બસમાં તો હું જોઈ લઉં. મને ગામડાનું
તમને તકલીફ આપતી ખોટી કેમ કે મારે ત્યાં આવવાનું. ફરી શકું છું ભાવના. ઓકે હું બધે ફરી શકું છું હજી. હા તો એવા જ રહેવાનું ને. તમે પહેલેનું અસલી ઘી ખાધું છે તો કેમ નહીં? અમારે તો જો ઘૂંટડા દુખી જાય. ઘરે બનાવું છું 15 દી મહિને કિલો ઘી કરું ઘરનું. હા તો એનો તો મને બહુ શોખ છે કેમ કે અહીંયા સિટીમાં તો ઘી તો મળે પણ એમ કે પેલું નકલી મળે. થોડી તો ભેળસેળ હોય જ વળી. એમાં બધું વેજીટેબલ આવે અત્યારે બહારનું લઈએ ને. સારું ને ચાલ તમે મને આશીર્વાદ આપો. આશીર્વાદ તમે આપી દીધા. તમે તમારી રીતે વિચાર કરીને મને કહો. હા કશું વાંધો નહીં. તમારો નંબર આપતા હોય તો હાલ દો. મારો નંબર આપો તો. તું તારે નિરાતે કરજે. તાર પપ્પા આપે એટલે હું કેવું છો? હલો 99-250. એને શું કહેવાય? પેલું એમાં બોલો ને. ડબલ લાઈન 250. એક મિનિટ હે એક મિનિટ. એક મિનિટ. હા બોલો. 99-250. 99-250 મતલબ 50. ઓકે 50 અને 23 9 51. 51. હા 51. 51 એટલે 51. 91. ઓ 91 નોટ ઓકે, નોટ ઓકે. 51. હા તો આ તો નંબર વધી જાય છે. ન વધે. જોવો તો જો 99 99 પછી જો બોલો. 99250 હા બરાબર. પછી 203 ઉભા રહેજો. 220 નહીં 23 પરબારા 23. ઓનલી 23. ઠીક છે. હા હા પછી 951 હા બસ થઈ ગયો. બસ બરાબર થઈ ગયો. ઓકે. હા ઓકે. 3 ને 6 ને 9 ને 10. ઓકે. હા અને પંકજ. ઓકે. આ પંકજ નામ છે. નંબર લીધો ને ઈ મમ્મીનો નંબર છે. અને આ તો મમ્મીનો નંબર દીધો. મમ્મીનો નંબર દીધો. જે આપ્યો તે વાત તો તમે પરિવાર જ છો જે થશે. આપણે તમે પટેલમાં આવો. અમે લોહાણા ઠક્કર. ઠક્કર. ઓકે ઠક્કર. જલારામ બાપા છે ને વીરપુર જલારામ બાપા. હાજી. બસ ઈ જ્ઞાતિના. ઓકે કશું વાંધો નહીં. સારો ને જલારામ બાપાનો ભંડારો ભર્યો રે. હવે તમને અનુકૂળતા લાગે પૂછપરછ કરજો તમે. આટો આવું હોય તો ના નથી સમજ્યા. અને કઈ વાંધો નહીં. તમારું ગામ ફરી લઈ કઈ વાંધો નહીં. તમારા છોકરાનો અત્યારે છે ને ફોટો આપી દીધો. અને આમ જો અમારે દુકાનો તો બે દુકાન ચાલુ છે ને 2 દુકાન ખાલી પડેલી છે સમજ્યા. અને પાછળ મકાન છે ને 2 ને 2 પણ એકાદ 2 પડી ગયેલા હોય એવા છે. એટલે ત્યાં નવું દિવાળી પછી કરવાનું છે. દિવાળી પછી રેસિડન્ટ અહીં કોઈ મહેમાન 2-5 આવ્યા હોય ને હરખું રહીએ ને એ રીતનું મકાન બનાવવાનું છે. જરાક ઘરાકી નરમ પડે ને એટલે દિવાળી પછી 2 મહિના પછી કરવાનું સમજ્યા. જો તમે બધું કહી દીધું તો હવે હું લગ્યા તમે એક વાત બી પૂછી લઉં. કેમ કે આપણે ચોખ્ખી વાત કરવાની. તમને ચાલતું હોય તો આ પાડવાની. મને ચાલતું તો હું આ પાડ. બરાબર. તમારી રીતે આમ જો અમારો બાબો તો છે. હેલો અમને ખાવા પીવાનું ચાલે જાય. અને ધંધામાં વિકાસ તમારી આગેવાની હોય ને સારી તો તમે પણ ધંધાની અંદર જોડાઈ શકો છો સમજ્યા. ધંધાની અંદર તમે પણ જોડાઈ શકો છો એમ સમજાયું. હું શું બોલું છું કાકા સાંભળો. અમારા સમાજમાં ખાવાનું ચાલે. તો તમને ચાલશે? એટલે ખાવાનું એટલે પરમાટી ખાવ એમ ને. પરમાટી ખાવાનું ચાલે. ઈ પાછું અમારે ઓછું હોય છે. અમે ઈ નથી ખાતા. હું શું કઉ છું તમને વસ્તુ ચાલે છે તમારા ઘરમાં? અમારા ચાલે છે એટલે કઉ છું. એટલે અમારા ઘરમાં છે ને એવું પરમાટીનું મમેડનો ને એવું ખાતા હોય એવું નથી અમે ખાતા. એવું નથી. એટલે ઠક્કર છો ને તમે?
અમે ઠક્કર લોહાણા થઈ વૈષ્ણવ ધર્મ પાળીએ છીએ. વૈષ્ણવ ધર્મ પાળો છો? એટલે ઓ ભલે બાપરે. કોઈ એવા એની અંદર વધારે રૂઢિચુસ્ત નથી. અમે સનાતન ધર્મ પાળીએ છીએ, સર્વ ધર્મો સમાન. હા, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ. હા, બસ પણ આ હવે ઇન્ડિયા હવે હું કોઈ છે? રૂઢિચુસ્ત એવા નથી ધર્મની અંદર રૂઢિચુસ્ત નથી એમ. હા કે કાંદો લસણ બધું ચાલે, કાંદો લસણ બધું કાંદો ચાલે. લસણ બરોબર. એવું બધું એવું હાલે ખરું. બાકી પરમાટી નો ખાઈ, કોઈ માંસ ઈંડા મચ્છી માંસ એવું ન ખાઈ. હા ચુસ્ત છો, ભગવાનની સેવા કરો છો, બરોબર ને? હા, ભગવાનની સેવા નહીં, 2 અગરબત્તી કરીને પગે લાગી લઈએ, સમજો. બીજું વિશેષ કોઈ રૂઢિચુસ્ત નથી. અમે ભગવાનને માનીએ છીએ. એ તો બધા જ કરેલા હોય. હે? એ તો હું હમણાં રોજ જ દીવાબત્તી ને ભગવાનની સેવા કરવાની હોય, બીજું બસ. કરવાનું હોય. હા, આપણા હિન્દુ ધર્મમાં એ જ કરવાનું હોય. કશું વાંધો નહીં. હું બસ. એમને જરા જોઈ લઈશ. હા, નિરાંતે તમારે આગળ વાત કરાડો. હા, બરાબર. હા, ખાલી જોવું તો પડે ને, જોવું તો પડે ને કે તમને પણ ઈચ્છા હોય કે આ કેવું લાગે છે, કેવું છે, બરોબર? ના તમે 10 વાર વિચાર કરીને જાણી જોઈને બધી પછી આગળ હાલો. તમ તારે સમજ્યા? તમે પૂરેપૂરો તપાસ કરી લ્યો તમ તારે. આ વાંધો નહીં. ના, મારે કઈ તફાવત નથી કરવાની. તમે બધું માણસ પોતાને ફેમિલી નું પોતે જ જાણતા હોય. મારા ઘરની મને જ ખબર હોય ને મારે તો એટલે મારે તો હોય તે કઈ દેવાનું હોય. કાગળમાં લખી અને જે પ્રશ્નો પૂછવા હોય ને કાગળમાં લખીને તમ તારે રાખો. તમ તારે પ્રશ્નો પૂછો એનો જવાબ આપી દઈએ એમ. અરે જિંદગી તો આપણે જીવી તો હવે પાછલું કર્યા તો કાં આગળ વધવાના? બધો વિચાર કરીને. અને આમાં શું છે કે ઘરને અનુકૂળ ખર્ચા ને ઘરને અનુકૂળ બધું કરવાનું હોય. આનંદ કરો. તમે ગાડીઓમાં ફરો તો ના નથી અમારી. ના. અને ભગવાનની મહેરબાની કે અમારા નાના છોકરા પાસે તો ગાડી બાડી બધું છે. અહીંયા તમે તમારા ધંધાનો વિકાસ કરીને આપણે બધી રીતે થઈ શકે. એ તો તમારામાં બેમાં તાકાત હોય એટલું વધારે વિકાસ કરીને તમે તમારું કરી શકો છો ને તમારા છોકરાનું ભાવિ ઘડી શકો છો. હા, એ તો છે જ ને. હવે તો ઈ તમારો ઈ અમારો થાય પછી આ રહ્યા પછી તો મારે ખુદ હતી મહેનત કરવાની જોઈએ એમાં. જી તો છે જ ને, એ તો છે જ ને. એકવાર માણસ આપણે બનાવે તો પૂરેપૂરું બનાવવાનું, બરાબર? હા, બસ પછી તો ઈ માનવતાવાદી બનવાનું હોય. હા, કશું વાંધો નહીં. અને પછી મારું છે આમ જુઓ, પછી આની અંદર હું એકાબીજાને વિશ્વાસ દેવો જોઈએ, બરાબર ને? મારું એ તો મળે એટલે ખબર પડી જાય. પછી મળે એટલે ખબર પડી જાય. હા, બસ બરાબર. મારી વાત સાંભળો. હા, હું તો એમ તમારા છોકરાને જોઈ લઈશ, પછી આપણે આગળ વાત કરીશું. હા, કોઈ વાંધો નહીં. હે ને? હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવજો. તમારે ભાવનાબેન? હા, બોલો. હા, તમારે પછી ખાવું બહુ હોય છે તો બહાર જઈને ખાવું પડશે, બરાબર ને? ખ્યાલ આવી ગયો ને? ઘરે નહીં બને, બરાબર ને? ઘરે નહીં. હા, બસ. એટલે આપણે ફોર્માટી એવું નથી કરતા. હા, પણ આ બેન ખાય છે એટલા માટે મેં તમને ચોખવટ કરી. હા, તો એને ખાવું હોય તો બહાર ખાઈ આવે. હા, બસ એમ ઘરે ન બને, બરાબર ને? હા, ભલે. એની અંદર છે ને, હું તો હું કઉ છું કે હિન્દુ ધર્મ ની અંદર એવું છે ને કે નો ખવાય તો સારું એમ. હવે ઈ તમારો વિષય છે, આ બેન નો વિષય જુદો છે આખો, બરાબર? એટલે એ રીતે બાંધછોડ કરવી પડે, બરાબર ને? આમ જો અત્યાર સુધી હવે ખાધું હોય ઈ માફ. હા, આ તો મારું કહેવાનું હવે નો ખવાય તો સારું. એટલે હું પણ એમાં હવે એને ઈચ્છા થાય તો આપણે ના ન પડી કે કઈ. હા, ઈ તો અને તમારે ઘરે ન ખાય, બહાર જઈને ભલે ખાઈ આવે આપણું હતો. હા, બરાબર. હા, ભલે. ઈંડા મચ્છી માંસ આરોગ્ય કા સત્યાનાશ. હા, એ તમારો વિષય છે. કોની દુનિયા ખાય છે એટલે એમાં કઈ આપણે કોઈ રોકી ન શકીએ, બરાબર ને? હા, ઈ બરાબર. હા, બસ. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હાલો, ઈચ્છા હોય તો ફોટો મોકલો. અત્યારે મોકલાવી દઉં? હા. હાલો, અત્યારે મોકલાવી દઉં છું આગળ. હા, ભલે. હા, ભલે. હાલો, મોકલાવી દઉં છું આગળ. હા, સારું. ફોટો સારો હોય એવો મોકલ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.